આજે અમે એજ્યુકેશન વિઝિટના ભાગરૂપે સુદામા ડેરી કુતિયાણાની મુલાકાત લીધી, જે અમૂલ હેઠળ ચાલે છે. અહીં અમને દૂધ ક્યાંથી આવે છે, કેવી રીતે એકત્ર થાય છે અને તેની ગુણવત્તા ચકાસણી કેવી રીતે થાય છે તે સમજાવવામાં આવ્યું. દૂધમાંથી છાશ, દહીં, ઘી અને અન્ય પ્રોડક્ટ્સ કેવી રીતે બને છે તે અમે ધ્યાનથી જોયું. ખાસ કરીને આપણે ઘરે પીતા થેલીની છાશ, દૂધ અને દહીં ક્યાંથી અને કેવી રીતે બને છે તે અમે રૂબરૂ જોયું અને સમજ્યું. અમે આખી પેકેજિંગ પ્રક્રિયા, મશીનો અને સ્વચ્છતાના નિયમો પણ જોયા. દૂધમાંથી નીકળતું વેસ્ટ પાણી કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે તે પ્રક્રિયા પર અમે જોયું અને આનંદ થયો કે વેસ્ટ પાણી પણ ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. આવી જાણકારી અમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને આ મુલાકાત દ્વારા અમે ઘણું જાણવા અને શીખવા મળ્યું. સુદામા ડેરીની શૈક્ષણિક મુલાકાત દરમિયાન દૂધની શુદ્ધતા, સ્વચ્છતા અને વૈજ્ઞાનિક પ્રક્રિયા વિશે બાળકોને પ્રાયોગિક જ્ઞાન મળ્યું. પરિશ્રમ સ્કૂલ દ્વારા પ્રાયોગિક અભ્યાસને વિશેષ મહત્વ આપવામાં આવે છે, જેના કારણે બાળકોને વિષયો વધુ સારી રીતે સમજાય છે અને આંખે જોયેલું તરત ભૂલાતું નથી, પરંતુ લાંબા સમય સુધી યાદ રહે છે. આથી પરિશ્રમ સ્કૂલમાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ પ્રાયોગિક જ્ઞાનને પણ મહત્વ આપવામાં આવે છે અને આ હેતુસર શાળામાં આવી નવી શૈક્ષણિક મુલાકાતોનું આયોજન કરવામાં આવે છે. સુદામા ડેરીના સ્ટાફ દ્વારા ખૂબ જ સારી રીતે માહિતી આપવામાં આવી છે. તે માટે થેન્ક યુ ફોર સુદામા ડેરી કુતિયાણા.